રામ રામ ભાઈ. રામ રામ રામ. તમારું નામ? મારું નામ ગનુભાઈ. ગનુભાઈ. ગનુભાઈ લવજીભાઈ. ગામ? ખાખરાથળ. ગામ ખાખરાથળ. તાલુકો? થાન. તાલુકો થાન, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. આપણે આ એડા કેટલા પેકેટ વાયા છે? આ તો વાયા છે 15-17 જેવા વાયા. બરોબર. એટલે ટૂંકમાં બીજા હોત વાયા છે? આ બીજા વાયા છે. અવની 41 વાયા છે. બરોબર. આપણે આ પીસમાં 999 છે. આ 999 છે. બરોબર. આપણે આ લાયા હતા ક્યાંથી ને? આ વિજળિયા ચોકડી આપણે શ્રીરામ એગ્રો વિજળિયા ચોકડી સંજયભાઈ ઓલેથી. હા, સંજયભાઈ ઓલે. બરોબર. આ કેટલી આપણે 5 થેલી વાઈ છે? આ 5 આ છે 5-7 થેલી છે. બરોબર. તો આમાં ને બીજામાં તમને શું ફરક લાગ્યો? આમાં ઘણો ફરક છે. આ તો થોડુંક પાહું પડ્યું ને વેલી અમે સારવાર ન કરી ને કે સારું થાત. બરોબર. અને આમાં બહુ ડાળું ફૂટે છે, બહુ લૂંગું હારી આવે છે. હા. બહુ સારું. અને આનો ઉતારો સારો આવશે. આનો ઉતારો સારો આવે. સારો આવશે. બરોબર. આમ ડાળું આની કેવી થાય? ડાળું એટલે આ એકમાંથી એની એક થાય. ડાળુંની ડાળું નીની ડાળું. આ તો થોડુંક પાહું પડ્યું. હા. સારવારમાં થોડી ખામી રહી. બરોબર. અમારા અનુભવથી બહુ સારું થયું આ. બરોબર. તો તમારે સારું લાગે ને કે અમે જોઈને અમને હાવ નાના એડા લાગે નાના ટૂંકમાં. લાગે છે પણ આમ એરડા હા. સારા છે. આમ ટૂંકમાં તમારા જમીન પ્રમાણે નાના છે પણ તોય વાંધો નહીં એમ કે. આ જમીન પ્રમાણે એરડા સારા થયા એમ. બરોબર. ટૂંકમાં તમે બીજા વાયા હોય એટલે તમને ખબર હોય કે ભાઈ એના કરતા અનુભવ થઈ ગયો કે આ એરડાનું બિયારણ સારું છે. બરોબર. અને તમારે વાવેતર આમાં ઘાટું થોડું કરે. સારું છે. હું કે જમીન પ્રમાણે પછી તો જમીન પ્રમાણે હા એમ. નગર 5-5 ફૂટના હોય ને તોય અડી જાય. હું કે ડાળું એટલી પડે. હા. અને આમાં તમારે હાવ નજીક તમે વાયેલા હે. ઘાટું થયું છે. બરોબર. પણ આ રહ્યું ને એ બહુ સારું થયું અમારા માટે. આ જમીન જોતા બરોબર. આ જે સારું છે. આમાં અંદાજે તમે આમ દર વર્ષે વાવતા હોય એડા કા પહેલા વેલા વાયા? ના, આમાં વાયા હતા 2 વાર મોર વાયા હતા. તો કેટલું વીઘે ઉત્પાદન કેટલું આવે તમારે? વીઘે અમારે 17 થી 18 મણ આવે. 17 થી 18 માં. હા, 17 થી 18 મણ. બરોબર. આ જમીન વર્ષે જોતા આ રહ્યું આ વખતે સારું આવશે. બરોબર. આ વીઘે લગભગ અમારે ઓછામાં ઓછા 25 મણ નું આવશે. બરોબર. તો ટૂંકમાં તમારે જમીનના એડા નાના આપણે એટલે આમ ઓલું કહેવાય. પાછું નાના અને હા. સારું હોવાનું. પાહું બાકી આમ બીજે એડા જોતા હોય ને એ બધા 40 મણના ઉત્પાદન આપે વીઘે કોલગોઠાના વીઘામાં. પણ તમારે જમીનમાં જોવાનું ને આપણે જમીન પ્રમાણે તો અમારી હલકી. હા. જમીન હલકી પાછી સારવારે ઓછી થઈ. બરોબર. તો ટૂંકમાં જમીન પ્રમાણે સારું કહેવાય ને. સારું છે આ હા. જમીન. તો તમને આ બિયારણ ગમ્યું ને? ગમ્યું, બહુ ગમ્યું. આ બીજા ખેડૂત મિત્રોને આવવું હોય તો આવતી સાલ ગમે તેને અમે કહેશું, પાડોશીને કહેશું. બરોબર. આ બિયારણ બહુ સારું છે. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.